નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું સિદ્ધપુરમાં માતૃ શ્રાદ્ધનું મહત્વ. ભાદરવાનો કૃષ્ણ પક્ષ શ્રાદ્ધ પણ કહેવાય છે. આ દિવસો આપણા પૂર્વજો અને ઋષિમુનિઓ સ્મરણ તર્પણના દિવસો, શ્રાદ્ધના દિવસો ગણાય છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાયા યાયતે ક્રિયેતે તર્ત શ્રાદ્ધમ. શ્રદ્ધાથી ભાવપૂર્ણ રૂપે એ અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ એક યજ્ઞ સ્વરૂપનું જ કાર્ય છે. શ્રાદ્ધ પક્ષને પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ભાદરવાના કૃષ્ણ પક્ષના દિવસે પોતાના પિતૃઓને યાદ કરી સ્નાનાદિ કરીને દેવતાઓ, બ્રાહ્મણ, ગાયમાતા, કૂતરા, કાગડા વગેરે દૂધની બનાવટો પૂજા ક્યાંય પછી અર્પણ કરવાનો વિધિ છે. અથર્વવેદમાં શ્રાદ્ધનું મહત્વ જોવા મળે છે. જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે ત્યારે પિતૃઓને તેમની પ્રિય વસ્તુઓને અર્પણ કરવાથી, દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. આ ઉપરાંત યજ્ઞ સમૃદ્ધિમાં જોવા મળે છે. આ 16 દિવસમાં પિતૃ સમૃદ્ધિ માટે વિશેષ પૂજા અને દાન કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત બ્રહ્મપુરાણ, નારદ પુરાણ, સંકટ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે પિતૃઓ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ પોતાના વંશજોને જોવા આવે છે અને તર્પણ ગ્રહણ કરી પાછા ફરે છે. શ્રાદ્ધ કોણ કરી શકે? તે માટે વિષ્ણુ પુરાણ, નારદ પુરાણ, સંકટ પુરાણ શ્રાદ્ધનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું છે કે મૃત્યુ વ્યક્તિનો પુત્ર કે પુત્રી શ્રાદ્ધ કર્મ કરી શકે. જો પુત્ર પુત્રી ન હોય તો તેમની પત્ની પિંડદાન કરી શકે છે અને જો તે પણ ન હોય, મૃત્યુ પામેલી હોય તો ભાઈ, ભત્રીજી કે મામાનો દીકરો પણ શ્રાદ્ધ કરી શકે છે. જો સ્ત્રી મૃતનું શ્રાદ્ધ નવમીની તિથિએ, જો મૃત બાળકનું શ્રાદ્ધ 12ના દિવસે અને અન્ય માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવું. આ અમાસને પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. આ શ્રાદ્ધ પક્ષના 16 દિવસે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરવાથી સુખ, સમૃદ્ધિ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ માતૃ ઋણ, પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે. ગયા જે બિહારમાં આવેલું છે ત્યાં પિતૃપક્ષ શ્રાદ્ધ તર્પણ ઉત્તમ ગણાય છે. ગયામાં પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી કરસીધું મોક્ષ મળે છે તેવું ગરુડ પુરાણનું વિધાન છે. ગયાને ભગવાન વિષ્ણુનું નગર માનવામાં આવે છે અને મોક્ષની ભૂમિ પણ કહેવાય છે. આવું વિષ્ણુ પુરાણમાં કહેલ છે. ભસ્માસુરના વંશજ ગયાસુરે દેવતાઓની આજ્ઞાથી શિલારૂપે ગયામાં સ્થિર થયો અને વિષ્ણુના વરદાનથી સ્થાપિત થઈ. બધા દેવતાઓ અપ્રત્યક્ષ રૂપે ત્યાં રહ્યા અને વિષ્ણુના આશીર્વાદથી શિલારૂપે ત્યાં રહીને દરેકને તેના દર્શન માત્રથી પિતૃઓના મોક્ષની માંગણીથી તે પવિત્ર સ્થાન બની ગયું. ભગવાન શ્રીરામે પોતાના પિતાનું શ્રાદ્ધ અને તર્પણ ત્યાં પિંડદાન ગયામાં કરીને તેને મોક્ષ અપાવ્યું હતું. ત્યારથી પિતૃપક્ષના શ્રાદ્ધ માટે ગયાને ઉત્તમ ગણવામાં આવે છે. આથી પિતૃપક્ષની મુક્તિ માટે વિષ્ણુનું સ્થાન ગયાને ઉત્તમ ગણવામાં આવે છે. પુરાણોમાં એવી કથા છે કે દેવો અને મનુષ્યો સાથે જ રહેતા હતા. દેવોએ યજ્ઞ આદિ પુણ્ય કાર્યો કર્યા જેથી તેઓ સ્વર્ગ અધિકારી બન્યા. શુભ કાર્યો કરનાર મનુષ્યો પણ સ્વર્ગસ્થ થવા લાગ્યા. પછી રહી ગયેલા મનુષ્યો માટે યજ્ઞ અને શ્રદ્ધા પ્રથા શરૂ થઈ. અગ્નિ સ્વરૂપનું આહ્વાન કરી યજ્ઞ કરી મુક્તિની પ્રાર્થના કરાય છે. સુપાત્ર બ્રાહ્મણોને મિષ્ટાન આદિ ભોજન કરાવવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ તે એક યજ્ઞ સ્વરૂપનું છે. ગાંધીજીએ દરેક કાર્યોને પ્રભુને અર્પણ કરવાનું ભાવથી યજ્ઞની ઉપમા આપેલી, જેમ કે સેવા યજ્ઞ, શ્રમ યજ્ઞ, નિદાન યજ્ઞ, ભક્તિ યજ્ઞ, રાષ્ટ્ર સેવા યજ્ઞ વગેરે. માતૃ શ્રાદ્ધ. દેવી ભાગવતમાં કહેવાયું છે કે મા જગદંબા નવમીના દિવસે પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. આથી નવમીના દિવસનું માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. માતૃ ઋણ પણ જીવનમાં અનમોલ છે તેવી સ્મૃતિમાંથી શ્રાદ્ધ પક્ષમાં પૂજન, યજ્ઞ, ભોજન, પ્રસાદ જે ક્રિયાઓ કરવામાં આવે છે તે માતૃ તર્પણ કે શ્રાદ્ધમાં ગણવામાં આવે છે. ભારત દેશમાં માતૃ શ્રાદ્ધ તર્પણનું એક જ મુખ્ય ધાર્મિક સ્થળ ગુજરાતનું સિદ્ધપુર ગણાય છે. અહીં પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બિંદુ સરોવર આવેલું છે જે અનેક પવિત્ર મંદિરોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. જ્યાં ભારતના લોકો માતૃ શ્રદ્ધા માટે આવે છે અને માતૃ ગયા તરીકે ઓળખાય છે. અહીં શ્રી પરશુરામે પોતાની માતા રેણુકાનું શ્રાદ્ધ કરેલું અને નાભિસ્થાન પણ ગણવામાં આવે છે. અહીં માત્ર માતૃ શ્રાદ્ધ જ થાય છે તેવું વિધાન છે. અહીં આવેલ બિંદુ સરોવર ભારતમાં 5 શ્રેષ્ઠ ધાર્મિક સરોવરોમાંનું એક છે. જ્યાં પહેલા કપિલ મુનિનો આશ્રમ હતો, જ્યાં કદપર્શી ઋષિએ અનેક વર્ષો સુધી તપસ્યા કરી હતી. કપિલ મુનિની અતિ તપસ્યાથી ભગવાન નારાયણ કરદર્પુ ઉપરની કરુણાથી ભગવાનના નેત્રોથી અશ્રુઓના બિંદુઓ રતા સ્થળ ઉપર પડ્યા, જેથી આ બિંદુ સરોવર તરીકે ઓળખવામાં આવે છે. આને માતૃમોક્ષ સ્થાન પણ કહેવાય છે. આ સ્થાન માતૃ શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ અને એકમાત્ર છે. આ બિંદુ સરોવર સરસ્વતી નદીના કિનારે આવેલ છે. શ્રાદ્ધનો સમય બપોરે
મધ્ય સમયમાં ગણવામાં આવે છે. સવાર અને સાંજનો સમય દેવતાઓનો સમય કહેવાય છે. મધ્યાહનનો સમય પિતૃઓનો ગણવામાં આવે છે. આથી શ્રાદ્ધનો સમય 11 વાગ્યા પછી ગણવામાં આવે છે. ભગવાન કપિલ મુનિએ માતા દેવહૂતિને આસ્થાને જ્ઞાન આપીને વચન આપેલું કે આસ્થાને જે માતૃશ્રાદ્ધ કરશે તેનો હું ઉદ્ધાર કરીશ. અહીં મોક્ષ પીપળો આવેલો છે. જ્યાં પાણી રેડશે તેના પિતૃઓને મોક્ષ મળશે તેવું કથન છે. શ્રાદ્ધનો સમયને કુટુંબ બેલા કહેવાય છે. આયુર્વેદનો દૃષ્ટિકોણ ભાદરવો એ શરદ ઋતુમાં આવે છે, જેને આયુર્વેદમાં રોગોની માતા તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે આ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે. જેને આ ઋતુ રોગ વિનાની કાઢી તેનું વર્ષ નિરોગી નીકળ્યું તેવું ગણવામાં આવે છે. આથી આ ઋતુમાં તાવ વગેરે પિત્ત પ્રકોપના દિવસો ગણાય છે. પિત્તના શમન માટે દૂધ શ્રેષ્ઠ છે. આથી ઋતુમાં દૂધની બનાવટી જેમ કે ખીર, દૂધપાક વગેરે શ્રાદ્ધમાં જમવાનું વિધાન છે. શરીર એક પિંડ જ છે. બ્રહ્માંડ પણ એક પિંડ છે અને પૃથ્વી પણ એક પિંડ જ છે. આથી આ ઋતુમાં પિંડનું મહત્વ પણ છે. આ ઋતુમાં નિરોગી રહેવાની વૈદિક પ્રાર્થના પણ છે, જેમાં સતીજ વેમ શરદ આવે છે. કાગડાનું મહત્વ ગરુડ પુરાણમાં કાગડાને પિતૃઓના પ્રતિનિધિત્વ ગણવામાં આવ્યો છે. કાગડાને ટેલિપથી વિચારો જાણી લેવાની અદ્ભુત શક્તિ હોય છે. મૃત વ્યક્તિના પ્રાણ સૂત્રને તે ઓળખે છે. આથી જ શ્રાદ્ધમાં કાગવાસ નાખવામાં આવે છે. ગાયને માતાનું સ્વરૂપ આપેલ છે. બ્રાહ્મણો દેવતાઓનું પ્રતિનિધિત્વ ગણાય છે. આથી આ બધાને જમાડવાનું વિધાન પ્રચલિત છે. શ્રાદ્ધ આપણો સાંસ્કૃતિક વારસો છે. તેથી કૃતજ્ઞતા ભાવે પૂજન કરી, પિતૃઓના નિમિત્ત રૂપે સત્કાર્યો કરી, સેવા કાર્યો કરી, રાષ્ટ્રભાવોની સેવા કરી, દીન દુઃખીઓને યથાશક્તિ મદદ કરીને જીવનને કૃતકૃત્ય બનાવવું છે. માનવ જીવન અને આપણી સંસ્કૃતિની શ્રદ્ધાથી માતૃઋણ, માતૃભૂમિના ઋણમાંથી મુક્ત થવું એ જ આનો ઉદ્દેશ અને પવિત્ર ધ્યેય છે. તો મિત્રો, આ હતું સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધનું મહત્વ. તો આ કડીને અહીંયા આપણે વિરામ આપીએ છીએ અને કાલે મળીશું કોઈક નવી કડી સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને મારા નમસ્કાર.